નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે દેશના ખૂણે ખૂણેથી આદિવાસી બે યુવાનોને માર મારવાના કેસમાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેવડિયામાં કંઈક આયોજન રાખવામાં આવ્યું હતું, પણ આ જે આયોજન છે એ રાતમાં ફેરવાઈ ગયું હતું। શું હતું મામલો, કેમ નથી આવ્યા અને બધા નેતાઓ હતા જે શ્રદ્ધાંજલિ માટે આવવાના હતા એમને કેમ બધાને કેદ કરવામાં આવ્યા હતા, સમગ્ર મામલો આપણે જાણવાના છે। વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની લગાતાર ઘટના વિડીયો જોઈ રહ્યા છે। મિત્રો, શું છે સમગ્ર મામલો હું તમને જણાવી દઉં કે જે બંને વૃદ્ધના પિતાના જે બંને વિડીયો વાયરલ થયા હતા એ વાયરલ વિડીયોને લઈને ઘણા બધા પ્રશ્નો કરી રહ્યા છે, સાચી જાણકારી મેળવવાની કોશિશ કરતા હોય છે, પણ કોઈ પણ પ્રકારના કોઈ વિડીયો જોતા નથી। આ વિડીયો અંત સુધી જોજો એટલે તમને ટોટલી માહિતી હું આપવાનો છું। તો મિત્રો, હું તમને જણાવી દઉં, જે મૃતના જે પિતા હતા એ બંનેને પોલીસ દ્વારા ધમકી અપાવીને વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા અને એક દિવસની અંદર 5 ગાડીઓ આવતી હતી ઘરે એમના, અને એવું કહેવામાં આવતું હતું જે મૃતના પિતા હતા એમને ઘરમાં પૂરીને જબરજસ્તી વિડીયો બનાવવામાં આવ્યો હતો અને વિડીયોની અંદર તમે જોયો હશે કે એમના જે વૃદ્ધ પિતા હતા એ શું કરી। આને લઈને હાલ જોવા જઈએ તો આદિવાસી જે સમાજ છે એ ખૂબ જ ક્રોધમાં છે અને એવું કહેવામાં આવતું હતું એ જે એમની બેન હતી, એની માતા હતી, એમને બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને સાથે સાથે પોલીસ દ્વારા એવી ધમકી આપવામાં આવતી હતી કે તમને કોઈ પણ પ્રકારની સહાયક નહીં મળે અને જે પણ આપવામાં આવી છે એ પાછી લઈ લેવામાં આવશે અને તમારા પર કેસ થશે અને તમે જેલમાં જશો। આ રીતના પોલીસ દ્વારા એમને ધમકી આપવામાં આવતી હતી। તો એ મૃતના જે પિતા હતા એ બધે આ રીતના રોજના રોજ એમને ધમકી આપવામાં આવતી હતી। આને લઈને જે પિતા હતા એ ડરીને પછી આ વિડીયો બનાવી દેવામાં આવ્યો હતો અને પછી જે પીએસ સાહેબ દ્વારા એ વાયરલ કરી દેવામાં આવ્યો હતો। આને લઈને બધા જે શ્રદ્ધાંજલિ આપવા માટે આવતા હતા એમને કેદ કરી લેવામાં આવ્યો હતો અને જે વિડીયોની અંદર કહેવામાં આવ્યું હતું કે આ રેલી માટે, આ આયોજન માટે કોઈ પણ પ્રકારની પરમિશન મળેલી નથી। તો આને લઈને તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કે હાલ જોવા જઈએ તો બે આદિવાસી યુવાનોને મારી નાખવામાં આવ્યા છે અને ઉપરથી હેરાન કરવામાં આવે છે। તો આને લઈને અવશ્ય તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે જે આ અત્યાચાર છે, જેને પણ આ કૃત્ય કર્યું છે એને શું સજા મળવી જોઈએ। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર। જય હિન્દ,